ગુજરાતમાં હવે ચોરો નવી એમો અપનાવી છે અને રિક્ષામાં જે પેસેન્જર બેસતા હોય છે તેમની બેગમાં રહેલા પૈસા કે સોનાના દાગીના તેમની નજર ચૂકવી શેરવી લેતા હોય છે। આવી જ એક ગેંગને ગાંધીનગર પોલીસે દબોચી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનાઓ સમયાંતરે બહાર આવતી હોય છે। ક્રાઇમના એપિસેન્ટર અનેક શહેરો છે, તેમાં ચોરો છે તે ફાવી જતા હોય છે અને આ ચોરો છે તે ચોરી કરવા માટે અલગ અલગ ટેકનિક અપનાવતા હોય છે। મોટા ભાગે ચોરો રાત્રિના સમયે અંધારાનો લાભ લેતા હોય છે, પરંતુ આ ચોરો એવા છે જે ધોળા દિવસે તમારા સાથે વાત કરે છે અને તમારી બેગમાં જે પૈસા કે સોનાના દાગીના હોય તે શેરવી લેતા હોય છે। ગાંધીનગર પોલીસે એક ગેંગને દબોચી છે। આ ગેંગ જ્યારે રિક્ષામાં તમે બેસતા તે સમયે તમારા પાસે બેસી જાય, તમારા પાસે વાતો કરે અને ત્યારબાદ તમારી બેગમાં જે રકમ સોનું હોય તે છૂમંતર કરી દે છે। ગાંધીનગરના ડીવાયએસપી છે દિવ્ય પ્રકાશ ગોહિલ, તેમણે આ મામલે શું કહ્યું છે તે આપ સાંભળો। LCB 1ની ટીમ વાળા સાહેબની સૂચનાથી SJ ચૌહાણ તેમની સાથે 2 ASI રણજીત છે અને મુકેશસિંહ અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેમને હ્યુમન સોર્સેસની મદદથી એક બ્લેક કલરની રિક્ષા મળેલી હતી અને એ રિક્ષાની તપાસ કરતાં તેમાં 3 આરોપીઓ સબીર હુસૈન સુબ્રાતીભાઈ મંસૂરી, મિતેશ ઉર્ફે મયુર શૈલેષભાઈ નાડિયા અને ફિરોજ ઉર્ફે બેરિયા અબ્દુલ અજીઝ શેખની અટકાયત કરેલી હતી। આ 3 આરોપીઓની પૂછપરછ દરમિયાન આ જિલ્લાના 3 ગુનાઓ ડિટેક્ટ થવા પામેલા હતા, જેમાં અડાલજ કલોન અને બીજો એક અડાલજ ગુનાનો રિક્ષા ચોરી, રિક્ષામાં બેસાડીને થેલાઓ મૂકીને ચેન ચોરી વગેરેના ગુનાઓ ડિટેક્ટ થવા પામેલા હતા। આ 3 આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ 3 આરોપીઓમાંથી પૈકી 2 આરોપીઓ 2005થી અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રિક્ષામાં પેસેન્જર બેસાડી અને પેસેન્જરના થેલાઓમાંથી કે નજર ચૂકવીને ચેન સ્નેચિંગ કરતા હોય છે અને આ પ્રકારના ગુનાઓ આચરતા હોય છે। આ 3 ગુનાઓ ડિટેક્ટ થયા એ ઉપરાંત પણ એક ગુનો સાબરમતી પોલીસ સ્ટેશનનો ડિટેક્ટ થવા પામેલો છે અને આ લોકો આ પ્રકારની એમો કરી રહ્યા હોય। આ ચોરોની ગેંગ છે તે રિક્ષામાં બેસી પેસેન્જર સાથે ફ્રોડ કરનારા 3 આરોપીઓ દબોચાયા છે, જેમાં એકનું નામ છે સબ્બીર। આ સબ્બીર ભૂતકાળમાં પાસાની સજા ભોગવી ચૂક્યો છે। બીજાનું નામ છે મિતેશ, ત્રીજો એક અન્ય વ્યક્તિ છે, સાથે તેમના 2 સાગરીતો છે તે હાલ ફરાર છે। માટે હવે તમે કોઈ પણ રિક્ષામાં બેસતા હોય તો સૌપ્રથમ એ રિક્ષાનો નંબર તમારે ચકાસી લેવો, જો શક્ય હોય તો તેનો ફોટો પણ પાડી દેવો, કેમ કે આ જે ગેંગો છે તેમને તમે ઓળખી નહીં શકો ને તમારી રકમ કે દાગીના છૂમંતર થયા બાદ તમને ખબર પડશે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।